કચ્છ ભુજ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે લોક અદાલત બાબતે વાત કરી હતી। આજ રોજ આ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજની લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં કુલ મળીને 10,000 જેટલા પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસો મૂકવામાં આવેલા છે અને 18,000 જેટલા કેસો કે જે હજી અદાલતમાં આવ્યા જ નથી એવા કેસો પણ પ્રી લિટિગેશન કેસ તરીકે મૂકવામાં આવેલા છે। આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને 15 જેટલી સંસ્થાઓ, બેંકો, સંસ્થાઓ અને વીમા કંપનીઓએ પણ ભાગ લીધેલ છે અને આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને 5 થી 7,000 જેટલા પેન્ડિંગ લિટિગેશન કેસો અને 8 થી 10,000 જેટલા પ્રી લિટિગેશન કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે। આજ રોજની લોક અદાલતમાં ખાસ કરીને દાંપત્ય જીવનને લગતી તકરારોના કેસો, ચેક પરતને લગતા કેસો, વીમા કંપનીઓના જે MSCPના જે મોટર અકસ્માત વળતરના જે કેસો છે એમાં ખાસ ભાર મૂકવામાં આવેલ છે। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો। બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।